તો વાત કરીએ દાહોદની તો મધ્યપ્રદેશથી લગ્ન પતાવી પરત આવતી જાનમાંથી દુલ્હનનું અપહરણ કરાયું હોવાની ઘટના સામે આવી છે। ત્યારે દાહોદના પાટીવાડા ગામની જાન મધ્યપ્રદેશના જાંબુઆના ઝાલાપાડા ગામે ગઈ હતી। ત્યારે લગ્ન પૂર્ણ કરી જાન પરત આવતી હતી ત્યારે દાહોદના બોરડી નજીક જ્યાં મોટરસાયકલો લઈને આવેલા 20 જેટલા ઈસમોએ દુલ્હનની ગાડી રોકી અને ગાડીના ડ્રાઈવરને ધાક ધમકી આપી ગાડીમાંથી દુલ્હનનું અપહરણ કરીને ફરાર થઈ ગયા હતા। ત્યારે આ ઘટનાની જાણ જે કતવારા પોલીસને કરાતા દાહોદ એલસીબી સહિતની પોલીસની ટીમનો કાફલો દોડી આવ્યો હતો અને દુલ્હનનું અપહરણ કયા કારણોસર કરાયું તે દિશામાં પોલીસે હાલ તો તપાસ હાથ ધરી છે। વાત સર એવું છે કે અમે જે સવારે 11:30-12 વાગ્યા સમય સુધીમાં અમે જાન લઈને ઝાલાપાડા ગામે ગયેલા હતા। ત્યાં જાનનું જે અમારે સમાજની વિધિ પ્રમાણે લગ્ન થયા બાદ અમે લગભગ 6 થી 7 વાગ્યા સુધીમાં ઘરે પહોંચી ગયા। એના બાદ મને 10:30 વાગ્યે મને ફોનથી વાત મળી કે તમારા ભાણેજની જે લગ્ન કરેલી પત્ની લોકો ભગાવી લઈ ગયા। એટલે અમે ઘરેથી તરત પાછા ફર્યા અને પછી અહીંયા અમે કતવારા પોલીસ સ્ટેશન આવ્યા અને અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાવી અને જે બી અમારે વહેલી તકે ન્યાય મળે એની સાહેબને વિનંતી।